24 જેટલા પેપર ફૂટ્યા અને મળતિયાઓને ગોઠવણના આધારે પાસ કરાયા। આ પરથી તમે સમજી ગયા જ હશો કે હું કયા ટોપિક પર વાત કરવા જઈ રહી છું। આપણા રાજ્યમાં પરીક્ષા લેવાઈ તો જાય છે, પરંતુ જે ખરેખર મહેનત કરીને પાસ થવાવાળા વિદ્યાર્થીઓ છે એમને ન્યાય નથી મળતો, કારણ કે આવા મળતિયાઓ ગોઠવણ કરીને પોતાનો સિક્કો, પોતાની એક્કો અને પોતાની ખુરશી ત્યાં જમાવી લે છે અને આવા મળતિયાઓ આપણા રાજ્યમાં જોવા પણ મળે છે। રાજ્યમાં લેવાયેલી વધુ એક ભરતી પરીક્ષામાં કૌભાંડના ભણકાર। 9 ફેબ્રુઆરીએ લેવાયેલી સ્ટાફ નર્સની પરીક્ષામાં શંકાના દાયરામાં જોવા મળી। સ્ટાફ નર્સની પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકાઓ છે। આન્સર કીમાં તમામ પ્રશ્નના જવાબ ક્રમબદ્ધ ABCD માં હોવાથી સવાલો પેદા થયા છે। પેપર સેટ બદલાય તો વિકલ્પ અને નંબર પણ બદલાતો હોય છે, અને આ વસ્તુ સાચી છે, ક્રમબદ્ધ કોઈ પણ આન્સર આવતા નથી, પરંતુ આ મળતિયાઓ ગોઠવણ કરીને પોતાના જ લોકોને જો બેસાડવાની કોશિશ કરે તો આ પ્રકારની ભૂલો પેપર સેટ જે કરતા હોય એમનાથી પણ થાય। અને એવી જ ભૂલ સામે આવી છે કે આન્સર કીમાં તમામ પ્રશ્નના જવાબ ક્રમબદ્ધ ABCD જોવા મળી રહ્યા છે। આન્સર કી જાહેર થતા ભરતીમાં કૌભાંડની આશંકાઓ છે। GTU ને પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી, એટલે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીને આ પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી। આશરે 1903 જગ્યાઓ માટે આ પરીક્ષા લેવાઈ હતી। આન્સર કી જાહેર થતા લાલિયાવાડી સામે આવી છે અને મળતિયાઓને ગોઠવવા સેટિંગ કર્યું હોય તેવી શક્યતાઓ સામે આવી રહી છે। પછી આપણા અધિકારીઓ કહે છે કે તમે વધારે મહેનત કરો, મહેનત કરીએ, પણ જો એનું પરિણામ આ પ્રકારે ગોઠવણ થઈને જો મોટા અધિકારીઓના સગા સંબંધીઓને પૈસા લઈને જો લોકોને બેસાડવામાં આવે તો પછી આવી રીતે આખું ગુજરાત બેરોજગાર રહે, એમાં શંકાની કોઈ વાત જ નથી।